ગણેશ ચતુર્થી પર ટ્રેડિશનલ સ્ટાઇલથી બનાવેલા આ ભાખરી ચૂરમાના લાડુનો સ્વાદ માના હાથે બનાવેલા લાડવા જેવો જ લાગશે. તો તેના માટે 1 કપ ઘઉંનો કરકરો લોટને મિક્સિંગ બાઉલમાં એડ કરી મોણ માટે 3 મોટી ચમચી તેલ એડ કરશું. તેને મિક્સ કરી મિશ્રણ હાથમાં આ રીતના બાઇન્ડ થાય પછી તેમાં થોડું પાણી એડ કરી ભાખરી માટેનો કઠણ લોટ બાંધી લેશું. તો હવે લોટમાંથી થોડો ભાગ લઈ આ રીતના મોટી સાઈઝનો લુવો બનાવી લેશું. હવે તેને પાટલા પર રાખી વેલણની મદદથી ભાખરીને વણી લઈએ અને ભાખરી પર વેલણની મદદથી હોલ્સ કરી લેશું, જેથી ભાખરી શેકાતા ક્રિસ્પી અને ફૂલશે નહીં. તો શેકવા માટે તાવડી ગરમ થાય એટલે ભાખરીને એડ કરી લો ગેસની ફ્લેમ પર શેકી લેશું. ભાખરી પર આ રીતના બબલ્સ આવી જાય એટલે તેને પલટાવીને બીજી સાઈડ પણ શેકવી લેશું. તો અહીંયા ભાખરી બંને સાઈડથી શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. તો તેને ડીશમાં કાઢી લેશું. તો રેડી થયેલી બધી ભાખરી ઠરી જાય પછી ભાખરીના નાના ટુકડા કરશું. પછી ફાઇન પાવડર બનાવવા મિક્સર જારમાં એડ કરી મિક્સરને ચાલુ બંધ કરીને ચૂરમું તૈયાર કરી લઈએ. હવે 2 મોટી ચમચી ઘીમાં કાજુ બદામને રોસ્ટ કરી ચૂરમામાં એડ કરી દઈએ. બચેલા 1 મોટી ચમચી ઘીમાં 3 થી 4 મોટી ચમચી ગોળ એડ કરી ગોળને મેલ્ટ કરી લઈએ. ગોળને એડ કરી મિક્સ કરી લઈએ અને થોડું મિશ્રણ હાથમાં લઈને લડુડી વાળી ખસખસના દાણાથી કોટ કરી લઈએ. મોઢામાં પાણી આવી જાય એવા ભાખરી ચૂરમાના લાડુ તૈયાર છે.